નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસવે પર એક્સિડન્ટ। વડોદરા પાસે ટેન્કર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત। ફાયરની ટીમે કટરથી કેબિનના પતરા કાપી ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો। શહેર માટે સમસ્યારૂપ બનેલા કોનોકાર્પસ મૂળ સાથે કાઢવાનું અંતે શરૂ કરાયું। ફોર વ્હીલરનો ટેસ્ટ બંધ। આરટીઓમાં 2 દિવસ લાયસન્સનું કામ બંધ। 800 થી વધુ ઉમેદવારો અટવાયા। સયાજી હોસ્પિટલમાં રોજના 1000 થી વધુ દર્દીઓની રસોઈ બનાવતું રસોડું બંધ થઈ જશે। નવું રસોડું કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં શરૂ થશે। મોટી દુર્ઘટના ટળી। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પાસે જંગલી ઝાડીઓમાં લાગી આગ। સ્કાઉટના સૈનિકોએ આગ બુઝાવી। હવે જોઈએ રાજ્યના સમાચારો। તાપી નદીમાં જળકુંભીનો જથ્થો વધતા સ્વિમિંગની તાલીમ લેતા ફાયર વિભાગના જવાનો માટે આફતરૂપ। ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ભારે ગરમી। રાજસ્થાનમાં પારો 46 ડિગ્રીને પાર। પશ્ચિમ બંગાળમાં વીજળી પડતા 11ના થયા મોત। સિક્યોરિટી ગાર્ડનો દીકરો ગજબનો ડાન્સર। રાજકોટના યુવાને માધુરી દીક્ષિત સુનિલ શેટ્ટી સામે આપ્યું પરફોર્મન્સ। ડાન્સ દીવાને શોમાં ચમક્યો। હવે દરેક આરટીઓમાં એઆઈ વિડીયો એનાલિસિસથી ડ્રાઇવિંગ ટેસ્ટ થશે। ટ્રેક પર 18 કેમેરા હશે। રિવર્સ મૂવમેન્ટ પણ જોઈ શકાશે। નર્મદા નદીમાં ડૂબી મોતને ભેટનાર સુરતના એક જ પરિવારના પિતા, 2 પુત્ર અને ભત્રીજાની એક સાથે અરથી ઉઠી। રાત્રે આખું ગામ હિપકે ચડ્યું। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ચારધામમાં વીઆઈપી દર્શન 31 મે સુધી બંધ। હવે મંદિર પરિસરની 50 મીટર ફરતે કોઈ પણ શ્રદ્ધાળુ નહીં બનાવી શકે રીલ્સ, વ્લોગ કે વિડીયોઝ। પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 13ના થયા મોત। 3 બાળકો પણ સામેલ। યુપી, રાજસ્થાન સહિત 11 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ। 24 રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા। કોંગ્રેસ મહાત્મા ગાંધીને અનુસરે છે, જેમણે મરતા પહેલા હે રામ કહ્યું હતું। પ્રિયંકા ગાંધીનું મોટું નિવેદન। રાષ્ટ્રપતિ બન્યાના 9મા દિવસમાં પુતિન ચીન પહોંચ્યા। જિનપિંગ સાથે કરી મુલાકાત। ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું બંને દેશો વચ્ચે નવા યુગની શરૂઆત। 2 કલાકની મુસાફરી 20 મિનિટમાં। રશ્મિકા મંદાનાએ અટલ સેતુ પર બનાવ્યો વિડીયો તો પીએમ મોદી થયા ગદગદ। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની નવી ફિલ્મ આશિકી 3નું શૂટિંગ જુલાઈથી શરૂ। છેલ્લા 22 વર્ષથી ઐશ્વર્યા કાન ફેસ્ટિવલમાં આપે છે હાજરી। તૂટેલા હાથ સાથે ગ્લેમરસ લુકમાં જોવા મળી એક્ટ્રેસ। દીકરી આરાધ્યાએ આપ્યો સપોર્ટ। ધ કેરાલા સ્ટોરીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોનિયા હવે નિતેશ તિવારીની રામાયણમાં જોવા મળશે। રામાયણમાં સોનિયા ઉર્મિલાનું પાત્ર ભજવશે। વરસાદના કારણે હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય। જીટી વર્સિસ એસઆરએચ મેચ રદ। બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા। આઈપીએલ 2024 આઈપીએલમાં ટોપ 2ની જંગ શરૂ। ચોથી ટીમ માટે થશે ધોની અને કોહલી વચ્ચે ટક્કર। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।